આઇસોબ્યુટેનનું વધુ પ્રમાણ 125 અંશ સેલ્સિયસ તાપમાને પ્રકાશની હાજરીમાં Br2 સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે શું આપે છે? તો આઇસોબ્યુટેનનું વધુ પ્રમાણ લેવામાં આવ્યું છે, મતલબ કે મોનોબ્રોમો નિપજ આપણને મળશે. હવે જ્યારે Br2ની પ્રક્રિયા એ 125 અંશ સેલ્સિયસ તાપમાને પ્રકાશની હાજરીમાં થાય તો બ્રોમિન છે એ મુક્ત મૂલક બનાવે છે. Br છે એ મુક્ત મૂલક બનાવે છે. બંધના એક ઇલેક્ટ્રોન છે એ પોતે મેળવે છે અને બ્રોમિન મુક્ત મૂલક બનાવશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રક્રિયા છે, આપણે આઇસોબ્યુટેન લેવાનું છે. તો CH3 CH3 CH3, તો આ થયું આપણું આઇસોબ્યુટેન. બરોબર, H ને આ રીતે આપણે દર્શાવીએ. હવે આની જ્યારે Br2 સાથે પ્રક્રિયા થશે, એટલે કે જ્યારે બ્રોમિન મુક્ત મૂલક આની નજીક આવશે ત્યારે આપણે જે પ્રક્રિયક છે એ પણ મુક્ત મૂલક બનાવશે. અને 3 ડિગ્રી મુક્ત મૂલક છે એ વધુ સ્થાયી હોય છે. મુક્ત મૂલકની સક્રિયતાનો ક્રમ છે 3 ડિગ્રી, ગ્રેટર ધેન 2 ડિગ્રી, ગ્રેટર ધેન 1 ડિગ્રી. તો આ એની સ્થાયીતાનો ક્રમ છે. તો 3 ડિગ્રી છે મુક્ત મૂલક વધુ સ્થાયી હોય છે, એટલે આપણો આઇસોબ્યુટેન છે એ 3 ડિગ્રી મુક્ત મૂલક બનાવશે. તો અહીંથી હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને કાર્બન એક ઇલેક્ટ્રોન મેળવશે. તો એ રીતે આપણને નિપજ મળશે CH3 CH3 CH3. ઓકે, અને આ કાર્બન મુક્ત મૂલક બને છે અને મુક્ત મૂલકની સાથે આ બ્રોમિનની પ્રક્રિયા થાય એટલે બ્રોમિન મુક્ત મૂલક અને કાર્બન મુક્ત મૂલક વચ્ચે સહસંયોજક બંધ બનશે અને CH3 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 અને Br. તો આ રીતે આપણને આવી નિપજ મળશે. ઓકે, તો આ નિપજનું નામ શું થશે? તો મેઇન જે ચેન છે કાર્બનની, ટોટલ મુખ્ય 3 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે, તો થશે એનું નામ પ્રોપેન. અને 2 નંબરના કાર્બન ઉપર બ્રોમિન પણ છે અને મિથાઇલ પણ છે, એટલે આનું IUPAC નામ થશે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. તો આ છે આપણો ફાઇનલ આન્સર. હવે જે બીજો Br મુક્ત મૂલક છે અને આ જે H જે મુક્ત મૂલક તરીકે આપણને મળ્યો હતો, એ H મુક્ત મૂલક અને Br મુક્ત મૂલક વચ્ચે પ્રક્રિયા થઈ અને HBr બનાવશે.